i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ શહેર વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની ગેરકાયદેસર પિસ્ટલ નંગ 1 તથા કારતૂસ નંગ 2 સાથે કિસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ। શ્રી GM પાવરા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને બાતમી હકીકત મળેલ કે આણંદ ખંભાત રેલવે પાટા નજીક આવેલ હાર્ટ ક્લિયર રોડ ઉપર હાર્ટ ક્લિયર ગરબા ગ્રાઉન્ડની નજીક આવેલ ખુલ્લા પ્લોટ પાસે રોડ ઉપર એક ઇસમ નામે અજય પુરાભાઈ જોશી નાઓ કાળા કલરની એક્ટિવા લઈ અને ઊભો હતો અને તેની પાસે ગેરકાયદેસર હથિયાર પિસ્ટલ છે અને સદર ઇસમે બ્લુ કલરનું ટી-શર્ટ પહેરેલ છે। જે મળેલ હકીકત આધારે LCBની ટીમ દ્વારા પંચો સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા મળેલ માહિતી મુજબના ઇસમને એક્ટિવા સાથે પકડી લઈ સર્ચ કરતા એક્ટિવાની ડેકીમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં વીંટાળેલ એક દેશી હાથ બનાવટની મેગઝીન સહિતની મશીન કટ પિસ્ટલ તથા 2 જીવતા છૂટા કારતૂસ મળી આવેલ। જે બાબતે પકડેલ ઇસમને કોઈ લાયસન્સ કે પરવાનો હોય તો રજૂ કરવા જણાવતા પોતાની પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ કે પરવાનો ના હોય। મજકૂર ઇસમ વિરુદ્ધ લાયસન્સ વગરનું ગેરકાયદેસરનું હથિયાર રાખવા બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ 1959ની કલમ 25(1)(b) તથા GP એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ LCB દ્વારા હાથ ધરવામાં આવેલ છે। સદર ગેરકાયદેસર હથિયાર પિસ્ટલ તથા કારતૂસ આરોપી દ્વારા રાજસ્થાનના વતની સુરેશભાઈ નાઓ પાસેથી આશરે 4 વર્ષ પહેલા 47,000માં ખરીદવામાં આવેલ હોવાની હકીકત હાલ સુધીની તપાસમાં જણાઈ આવેલ હોય। જે બાબતે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। તાજેતરમાં તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી GG જસાણી સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલી। જે અનુસંધાને LCBમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર HR ભણભટ તથા પાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। ગઈ તારીખ 1/4/2025ના રોજ LCBમાં ફરજ બજાવતા પાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતા રેલવે ટ્રેક પાસે હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક ઈસમ પોતાના એક્ટિવા GJ23D Z 3168 લઈને પિસ્ટલ લઈને ઊભો છે। જે બાતમી હકીકત આધારે LCBના PI પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતા બાતમીમાં જણાવ્યા મુજબનો ઈસમ મળી આવેલ। તેની પંચો રૂબરૂ અંગ ઝડતી કરતાં તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા GJ23DZ 3168ની સર્ચ કરતાં ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ 1 તથા 2 જીવતા કારતૂસ મળી આવેલા છે। આ કારતૂસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાળો ભુરાભાઈ જોશી ઉંમર 21 રહેવાસી ગાયત્રીનગર સોસાયટી કેસર વાટિકા પાછળ આણંદ નાઓ વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। સદર ઈસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતાં આજથી 4 વર્ષ પહેલાં રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવેલ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત જણાવેલ છે। જેની આગળની તપાસ તજવીજ